નમસ્કાર, હું છું વિક્રમ ડામોર અને આપ જોઈ રહ્યા છો સંઘર્ષ ન્યૂઝ। દર્શક મિત્રો, વાત કરીએ દાહોદની તો દાહોદમાં સ્માર્ટ સિટી, એના પછી નેશનલ કોરિડોર અને એના પછી એરપોર્ટ દાહોદ વિસ્તારની અંદર બનાવવામાં આવ્યું અને એરપોર્ટની અંદર જે ગામોની જમીન જાય છે એ જમીનમાં આપણે વિસ્તારમાં પહોંચ્યા છીએ। ત્યારે આપણે આજે શારદા મુકામે આવી પહોંચ્યા છે। આપણે ગ્રામજનો જોડે વાતચીત કરીએ કે ખરેખર શું આ ગ્રામજનોને એરપોર્ટની જરૂરિયાત છે કે પછી એરપોર્ટનો વિરોધ છે। આપણે અહીં ઉપસ્થિત ગ્રામજનો જોડે વાતચીત કરીએ। જી, આપનું નામ? મારું નામ રમેશભાઈ ટીટાભાઈ માવી, હું શારદાથી છું। જી, આ એરપોર્ટ વિશે તમે શું કહેવા માંગો છો? છેલ્લા 1.5 મહિનાથી અમારે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જે શારદા, ટાડાગોળા, ગુલતરા, છાણ અને કાળીગામ 4 પંચાયતોની અંદર એરપોર્ટ કરીને બધા સર્વે ચાલી રહ્યા છે અને એ સર્વે ચાલુ થયા પછી જ અમને ખબર પડી છે કે અમારા વિસ્તારમાં એરપોર્ટ આવે છે અને જ્યારથી ખબર પડી છે અમે જાગૃત થયા છે અને અમે એરપોર્ટનો સખત વિરોધ કરી રહ્યા છીએ। અત્યારે તમને શું લાગે છે, આ એરપોર્ટ આવવાથી તમને ફાયદો થશે કે નુકસાન? ના, એરપોર્ટ આવવાથી અમને કોઈ ફાયદો નથી। અમારે એરપોર્ટમાં વિમાનમાં બેસીને કંઈ જવાનું છે નથી, બરાબર। આ એકદમ આદિવાસી વિસ્તાર છે, શિડ્યુલ એરિયા છે, બરાબર। આ એકદમ ગરીબ લોકો વસી રહ્યા છે અને પોતાની જે આજીવિકા છે એ ખેતી પર છે અને ખેતી પર નભીને જીવન નિર્વાહ કરી રહ્યા છે। આ એરપોર્ટની જરૂર નહીં અત્યારે, અમારે જરૂર હોય તો અહીં સારા રસ્તાઓની છે, સારા શિક્ષણની છે, સારા આરોગ્યની છે અને દાહોદથી અને ઝાલોદથી સેન્ટરમાં મારું ગામ શારદા આવેલું છે, બંને જગ્યાએથી એક બી બસ આવતી નથી। અમારે અત્યારે બસની જરૂર છે, વિમાનની જરૂર નથી। જી, બિલકુલ વાત કરી આપણે તો ગ્રામજનોનું કહેવું છે કે અમારે એરપોર્ટની નહીં પણ આ વિસ્તારમાં શાળાની જરૂર છે, સારા શિક્ષણની જરૂર છે, આરોગ્યની જરૂર છે, સારી વ્યવસ્થાની જરૂર છે। તો આપણે અન્ય ગ્રામજનો જોડે પણ વાતચીત કરીએ। જી, હજુ હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આજ રોજ અમારા તારીખ 30/12/2024ના દિવસે અમારે શારદા ગામના તમામ ગામ લોકો ભેગા થઈ અને અમે રૂઢી અને પ્રથાની એક ગ્રામ સભા કરી હતી અને એ ગ્રામ સભાની અંદર અમે એ ઠરાવ કરવામાં આવ્યો છે કે આ જે એરપોર્ટ માટે જમીન સંપાદન કરવાની વાત સરકાર કરી રહી છે તો એનો અમે સખત વિરોધ કરી રહ્યો છે, કેમ કે જે બી જમીન છે અમારા બાપ દાદાઓ દ્વારા અમને મળેલી જમીન છે વારસામાં અને એ જમીનનો અમે જમીન, જળ અને જંગલ, બરાબર, ત્રણેય વસ્તુને બચાવવા માંગી રહ્યા છે। એ ત્રણેય વસ્તુ અમને વારસામાં મળેલી વસ્તુ છે અને અમારા પૂર્વજોની વસ્તુ છે। એ વસ્તુના માટે અમે સંવિધાનિક રીતે પણ લડવા તૈયાર છે અને આ જમીન 1 ઇંચ પણ જમીન અમે એરપોર્ટ માટે આપવા માંગતા નથી। એ અમારો સર્વસંમતિથી આજની સભામાં ઠરાવ અમે પસાર કર્યો છે। જો સરકાર આ એરપોર્ટ બંધ નહીં કરે તો તમારું શું રિએક્શન હશે? રિએક્શન અમારું એ રહેશે કે અમે અમારી મિલકત માટે લડી રહ્યા છે, અમે એના પર કોઈ બી રિએક્શન પર જઈ શકીએ છીએ, અમે આક્રમક આંદોલન બી કરી શકીએ એમ છે અને અમે સંવિધાનિક રીતે લડી શકીએ એમ પણ છે। જી, બિલકુલ આપણે વાત કરી તો સંવિધાનિક રીતે અને આક્રમક રીતે પણ અહીંયાના ગ્રામજનો લડવાના મૂડમાં છે। આપણે અન્ય ગ્રામજનો જોડે વાતચીત કરીએ। જી, આપનું નામ? મોહનભાઈ સંગાડા। જી, આપ શું કહેવા માગો છો આ એરપોર્ટ વિશે? એરપોર્ટ વિશે તો શું કે સાહેબ, એરપોર્ટ તો અહીંયા જોતું જ નથી, કારણ કે એરપોર્ટથી અમને કોઈ ફાયદો થવાનો નથી। આદિવાસીઓની જમીન જાય છે, જળ જંગલ જમીન લૂંટાય છે, એ આદિવાસીઓને ખતમ કરવા માટેનો મોટો ષડયંત્ર છે, બરાબર। કારણ કે એરપોર્ટ બનાવે કે રાષ્ટ્રહિત માટે જમીન જોઈએ એમ કે રાષ્ટ્રહિત માટે જમીન જોઈતી હોય તો કોઈક મોટી સિટી દાહોદ છે એમાં બી એરપોર્ટ બને જાતી। રાષ્ટ્રહિત ખાલી આદિવાસીઓને એકલું થોડું પડેલું છે। રાષ્ટ્રહિત માટે જો જમીન જોઈતી હોય તો સિટીઓને બી ખતમ કરીને ત્યાં બી એરપોર્ટ બની શકે। ગામડાઓની આદિવાસી ગરીબ માણસોને 1 ટંકનું ભોજન મેળવવું હોય ને તો એ બી ઘણી અઘરી વસ્તુ છે, તો આદિવાસીઓને કેમ ખલાસ કરાવે? એક તો કોરિડોરની અંદરમાં ઝાલોદની જમીન ગઈ, આ જ ગામડાઓની જમીન ગઈ, ફરી પાછો આ એરપોર્ટની અંદરમાં જમીન જાય, ફરી પાછો એ CRPFનો કેમ્પ આવે ને અહીં મોલ બને, કંઈ પેટ્રોલ પંપ બને, હોટલો બને। આ પરિસ્થિતિ અમારા ગામડા વિસ્થાપન થાય ને એક પણ માણસ અહીં રહેવાનો નથી। આ પરિસ્થિતિનું નિર્માણ કરવું એ અમારા માટે યોગ્ય નથી। એટલે અમે કોઈ પણ ભોગે એરપોર્ટ માટે જમીન આપવાને, એરપોર્ટ હું કોઈ પણ પ્રોજેક્ટ આવે, ગવર્મેન્ટનો કોઈ પ્રોજેક્ટ અમારે જોતો એવું લાગતું હોય તો સરકાર બધી યોજના અમારી બંધ કરી દે, અમે અમારી સ્વબળે જીવવા તૈયાર છે, પણ અમારું જળ જંગલ જમીન, અમારું બાપ દાદાનું પુરખાઈ વ્યવસ્થા અમે એમને કાયમ રાખીશું અને આ જમીન અમે કોઈ પણ ભોગે આપીશું નથી। આ ગવર્મેન્ટની કોઈ જમીન નથી, આ દેશનો માલિક આદિવાસી છે, બરાબર। બાપ દાદાએ ગામ બસાવેલું છે, ગવર્મેન્ટે આવીને નથી બસાવ્યું। આ જમીન અમારા બાપ દાદાની છે, જેટલો બી ગામ ખેડૂત તૈયાર કર્યું એ અમારા બાપ દાદાએ પૂર્વજોએ કરેલું છે। એના પછી વ્યવસ્થા માટે સરકારી છે, ગૌસરે ગામની વ્યવસ્થા
વ્યવસ્થા માટે કામ કરેલું છે. કોઈ ગવર્મેન્ટને આ લાવીને મોટા મોટા પ્રોજેક્ટ લાવીને અમારા ગામને નુકસાન કરવા માટે નથી અમે આ વ્યવસ્થા ઊભી કરી. એટલે અમે કોઈ પણ ભોગે આ પરિસ્થિતિને પસાર થવા દઈશું નથી અને એરપોર્ટ અમે અહીં બનાવવા નહીં દઈએ અને બીજા કોઈ પણ પ્રોજેક્ટ અમારે હવે જોતા નથી. બરાબર, અમે અમારી રીતે બરાબર છીએ. સ્વશાસનથી જીવીશું અને સ્વશાસનથી આગળ વધીશું, પણ બાકી ગવર્મેન્ટનો કોઈ પ્રોજેક્ટ અમારે જોતો નથી. જી, મોહનભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકારી યોજનાઓ બંધ કરી દો તો અમને ચાલશે, પરંતુ અમારી જમીન 1 ઇંચ પણ આપવા માટે તૈયાર નથી. આપણે વાત કરીએ અન્ય ગ્રામજનો જોડે, અહીંયા પણ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીએ. જી, શું નામ આપનું? મથુરભાઈ મેડા. આ એરપોર્ટ વિશે આપનું શું કહેવું છે? સરકાર અહીંયા નવા પ્રોજેક્ટો લાવે અને આદિવાસીઓની વિકાસના નામે વિનાશ કરવાની ગતિમાં આગળ વધી રહી છે. ખરેખર અમારે એરપોર્ટની જરૂર નથી. અમારી આદિવાસી પબ્લિકને બસમાં બેસવા માટેના પૈસા નથી, તો એરપોર્ટમાં બેસવા માટેના પૈસા ક્યાંથી લાવશે? એટલે અનેક રીતે અનેક ષડયંત્રો કરી આદિવાસીનો વિનાશ કરવા તરફ આગળ સરકાર વધી રહી છે. ખરેખર આ પ્રોજેક્ટનો અમે સર્વ ગ્રામજનો સર્વ સંબંધીથી વિરોધ કરીએ છીએ અને આવનાર સમયોમાં જે કંઈ કરવાનું થશે એ કરવા માટે સર્વ ગ્રામજનો તૈયાર છીએ. જી, અહીં જોવાઈ રહ્યું છે કે સમગ્ર ગ્રામજનો આક્રમક મૂડમાં છે અને અહીંયા કોઈ પણ ભોગે એરપોર્ટ બનવા દેવામાં નહીં આવે તેવા મૂડમાં દેખાઈ આવે છે. અને આપણે અન્ય ગ્રામજનો જોડે પણ વાતચીત કરીએ. શું નામ છે આપનું? મારું નામ કલસિંહ ચેતાભાઈ ડામોર. જી, આપના ગામમાં શારદા ગામમાં એરપોર્ટનું જે સર્વે ચાલી રહ્યું છે એ શું એના માટે આપ જમીન આપવા તૈયાર છો કે પછી એના વિરોધમાં છો? મેં જમીન આપવા માટે બિલકુલ તદ્દન વિરોધમાં છીએ. અમે સરકારે જે પ્રોજેક્ટ બહાર પાડ્યો છે ને એ તદ્દન ખોટો છે. આપણે જમીન છે એ અમારા વડવાઓ બાપ દાદાઓ પેઢીઓગતમાં અમને આપી છે જમીન. જંગલ હોય કે ગૌચર હોય કે જમીન હોય, જળ જંગલ અને જમીન એ અમારું આદિવાસીનું મૂળ હિત છે અને અમારી ઉત્પત્તિ ત્યાંથી થયેલી છે અને કોઈ સરકારની જમીન નથી. હાલમાં એ દરેક પ્રોજેક્ટ રદ કરાવીશું, બાકી જમીન આપવાના નથી. જી, સમગ્ર ગ્રામજનોનું એવું કહેવું છે કે આ વિસ્તારની અંદર કોઈ પણ પ્રોજેક્ટ આવે બધા પ્રોજેક્ટમાં અમે વિરોધ કરીશું. જો રાષ્ટ્રહિતમાં પ્રોજેક્ટો કરવા હોય તો અન્ય સિટીમાં જઈને પ્રોજેક્ટ કરે. આ આદિવાસી વિસ્તારની અંદર એક પણ પ્રોજેક્ટ કરવા દેવા તૈયાર નથી તેવું જણાઈ આવે છે. અને આપણે અન્ય ગ્રામજનો જોડે બી વાત કરીએ. શું નામ છે આપનું? મનસુખ ભીલકટારા. જી, આ એરપોર્ટ વિશે આપનું શું કહેવું છે? સૌ પ્રથમ તો સંઘર્ષ ન્યૂઝ ગુજરાતી આપનો ખૂબ ખૂબ આભાર કે એક સમાજની વેદના સાંભળી જાણી અને તમે અહીં શારદા મુકામે પહોંચ્યા છે. ત્યારે હું આપના માધ્યમથી એ જ કહેવા માંગીશ કે આદિવાસી એ દેશનો મૂળ માલિક કહેવાય અને અમારે તમારા વિકાસની જરૂર નથી એવી અમે અહીંયા ચર્ચા પણ કરી છે. તો તમારા જે કંઈ પ્રોજેક્ટ હોય એ અમારે અહીંયા જરૂર નથી. એનાથી અમને જે વારસામાં જમીન કે જે કંઈ અમને મળ્યું છે એનું નુકસાન થાય છે. અગાઉ તમે એવા ઘણા પ્રોજેક્ટ લાવ્યા છો, જેમાં કડાણા ડેમ લઈ લો, કેવડિયા લઈ લો, આ કોરિડોર. એટલે બિલકુલ અમને તમારા પર વિશ્વાસે નથી અને અમારે એવા તમારા કોઈ પ્રોજેક્ટની અમને જરૂર નથી. અને જો છતાં પણ જો તમે અમને મજબૂર કરશો તો અમે બધી રીતે લડવાના મૂડમાં છીએ અને 100% લડીશું. એ અમારા અસ્તિત્વની લડાઈની વાત આવે છે. હજી સમગ્ર ગ્રામજનો જોડે વાતચીત કરતાં ખબર પડે છે કે અહીં કોઈપણ પ્રકારનો પ્રોજેક્ટ લાવવા દેવા માંગતા નથી. જો વિકાસ કરવો હોય તો શહેરી વિસ્તારમાં વિકાસ કરો, શહેરી વિસ્તારમાં પ્રોજેક્ટો સ્થાપો, પરંતુ ગ્રામ્ય વિસ્તાર જે આદિવાસી વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારની અંદર અન્ય પ્રોજેક્ટો લાવવા દેવા માંગતા નથી. આપ જોઈ રહ્યા છો સંઘર્ષ ન્યૂઝ. આપ સંઘર્ષ ન્યૂઝમાં નવા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.